આગામી હોળી અને ફાગણ સુદ પૂનમના પવિત્ર તહેવારો તેમજ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી અને દર્શનના સમયમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે। માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા 2 દિવસનું વિશેષ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 2 માર્ચ સોમવાર એટલે કે હોળીના દિવસે સવારે 7:30 કલાકે આરતી થશે અને 11:30 સુધી દર્શન કરી શકાશે, જ્યારે સાંજે 18:30 કલાકે હોળી પ્રગટાવ્યા બાદ રાત્રે 21 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે। જો કે 3 માર્ચ મંગળવારના રોજ ફાગણ પૂનમ અને ચંદ્રગ્રહણને કારણે સમયમાં મોટો ફેરફાર છે। આ દિવસે સવારે 6 વાગે આરતી થશે, પરંતુ સવારના 8 થી રાતના 21:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે। ગ્રહણના કારણે ભક્તો માત્ર સવારે 9:45 થી બપોરે 14 વાગ્યા સુધી નૃત્ય મંડપમાંથી દર્શન કરી શકશે। ગ્રહણ પૂર્ણ થયા બાદ રાત્રે 21:30 કલાકે શયનકાળની આરતી થશે। 4 માર્ચથી તમામ દર્શન રાબેતા મુજબ શરૂ થશે, તેથી દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અને માઈ ભક્તોને આ સમયપત્રકની નોંધ લેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે। અંબાજી આવતા શ્રદ્ધાળુઓએ આગામી 2 અને 3 માર્ચ દરમિયાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આ નવા સમયપત્રક મુજબ જ માતાજીના આશીર્વાદ લેવાનું આયોજન કરવું પડશે। ચંદ્રગ્રહણની ધાર્મિક મર્યાદાઓને પાળવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે, જે બાદ બુધવારથી ફરી એકવાર અંબાજી મંદિર હકડી ઠેઠ ભક્તોથી રાબેતા મુજબ ગુંજી ઉઠશે।